નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ ધોરણ 1 વિષય ગુજરાતી. પ્રશ્ન 1. બિગ બુક, અર્લી રીડર કે અન્ય ચિત્ર વાર્તામાંથી વિદ્યાર્થીને ગમતું પુસ્તક પસંદ કરાવી પસંદ કરેલ પુસ્તકની વાર્તા કહેવા જણાવવું. તમારે આ વાંચન કોર્નરમાંથી તમને જે પુસ્તક ગમતું હોય એ તમારે વાંચવા આવવાનું છે. જો અહીં વાંચન કોર્નરમાં બોર્ડ બુક, અર્લી રીડર, ચિત્ર વાર્તા અને લાર્જ સ્ટોરી બુકના પુસ્તકો આપેલા છે. એમાં તમને જે ગમે એ તમારે વાંચવા લેવાનું છે. સંકેતભાઈ, ચાલો તમને જે પુસ્તક ગમે તે લઈ લો. બેસી જાઓ, વાંચો. હાલો. ચાલો વાર્તા વાંચો. સસલાભાઈને ચિત્ર દોરવા ખૂબ જ ગમે. જાત જાતના ચિત્ર દોરી રંગ પૂરે. હાથીભાઈ રોજ સસલાભાઈને જેવું. હાથીભાઈને થાય કે સસલાભાઈને મને રંગી દે તો હું સુંદર ઉપાયો થઈ જાઉં. થઈ ગયા. સરસ. ચાલો નિમિતભાઈ, તમે લઈ લો તમને જે પુસ્તક ગમતું હોય તે. પુસ્તકનું નામ શું છે? મા અને બચ્ચા. સરસ, વાંચો. એક કૂતરી ને બે ગરુડિયા હતા. એક કાળું, એક ભૂરું. એક દિવસ બધા ફરવા લાગ્યા. રસ્તામાં એક તળાવ હતું. અણીએ તેને પાર કર્યું. કૂતરીને એક બિલાડી દેખાઈ. બિલાડી સાથે તેના બે બચ્ચા પણ હતા. કૂતરી બિલાડીને પકડવા માટે દોડી. તેના ગરુડિયા પણ તેની પાછળ દોડ્યા. કૂતરીના ગરુડિયા બિલાડીના બચ્ચા પાસે પહોંચે તેની સાથે રમવા લાગ્યા. રમતા જોવા લાગ્યા. સરસ. તાળી પાડો બાકીના. ચાલો વેદભાઈ, પુસ્તક ગમતું હોય તે લઈ લો. અર્લી રીડર લીધી. ચાલો વાંચો. લાલ પરી, વાંચો. સરસ. દક્ષભાઈ, તમારે જે પુસ્તક વાંચવું એ લઈ લો. ચાલો. વૈદ્યજીની દવા, વાંચો. છબીલ છપછપ કરે, નરેન છપછપ કરે, છાલક છાલક રમે, આંખો લાલ છે, લાલો લાલ છે. છબીલો બીમારો છે, જેમો તાવો ચડે તેમો છબીલો રડે. સરસ સરસ હો. ચાલો હવે મયંકભાઈ, તમારે જે વાંચવું એ લઈ લો. પક્ષીઓ વિશે છે ને? હા તો વાંચો. સરસ. તાળી પાડો બાકીના.
પ્રશ્ન 2. નીચેના વાક્યોમાંથી કોઈ પણ 5 વાક્યો વંચાવવા. આમાં 1 થી 20 વાક્ય આપેલા છે. હું જે ક્રમ બોલું ને એ વાક્ય તમારે વાંચવાનું. ચાલો 2 નંબરનું વાક્ય વાંચો તો. આ મારી ગાડી છે. હાલો 5 નંબરનું વાક્ય વાંચો. કોમલ ચણા ખાય છે. 8 નંબરનું વાક્ય વાંચો. વિમાન આકાશમાં ઉડે છે. ચાલો 15 નંબરનું વાક્ય વાંચો. કુસુમ જુવાર વાવે છે. સરસ. વાક્ય વાંચો 18 નંબરનું. બાપુજી બરફી ખાય છે. સરસ. તાળી પાડો બાકીના. વેદભાઈ, હું જે ક્રમ બોલું એ વાક્ય તમારે વાંચવાના છે હો. ચાલો 3 નંબરનું વાક્ય વાંચો તો. વેદ લખોટી રમે છે. એટલે આ તો તમારું નામનું વાક્ય આવ્યું. 6 નંબરનું વાક્ય બોલો. કૈલાસ પાસે પતંગ છે. સરસ. હવે વાક્ય બોલો 9 નંબરનું. ગાડી પાટા પર દોડે છે. સરસ. વાક્ય બોલો 12 નંબરનું. સીતા ભાખરી વણતી હતી. સરસ. વાક્ય બોલો 17 નંબરનું. સુરેશ આણંદ ગયો હતો. સરસ. તાળી પાડો. ચાલો નિમિતભાઈ, વાક્ય વાંચો 6 નંબરનું. કૈલાસ પાસે પતંગ છે. સરસ. 9 નંબર. ગાડી પાટા પર દોડે છે. 14 નંબર. સુથાર ખુરશી બનાવે છે. 19 નંબર. વૈશાખી પપૈયું ખાય છે. 20 નંબર. કેવલ કવિતાઓ લખે છે. સરસ. તાળી પાડો. મયંકભાઈ, ચાલો 4 નંબરનું વાક્ય વાંચો. મનુ પાસે ગુલાબ છે. 8 નંબરનું વાક્ય. વિમાન આકાશમાં ઉડે છે. 11 નંબરનું વાક્ય વાંચો. સુનિતા ચોપડી વાંચે છે. 16 નંબરનું વાક્ય વાંચો. સુશીલા કુમકુમ લગાવે છે. 17 નંબરનું વાક્ય વાંચો. સુરેશ આનંદ ગયો છે. દક્ષભાઈ, ચાલો 2 નંબરનું વાક્ય વાંચો. આ મારી ગાડી છે. સરસ. 4 નંબરનું વાક્ય વાંચો. મનુ પાસે ગુલાબ છે. સરસ. 7 નંબરનું વાક્ય વાંચો. ગામ પાસે નદી વહે છે. સરસ. 12 નંબરનું વાક્ય વાંચો. સીતા ભાખરી વણતી હતી. સરસ. 18 નંબરનું વાક્ય વાંચો. બાપુ બરફી ખાય છે. પ્રશ્ન 3. નીચેના પૈકી કોઈ પણ 5 શબ્દોનું શ્રુતલેખન કરાવવું. ચાલો બધાએ ઓમ કરો. તમે કેટલામાં ભણો છો? પહેલું ધોરણ. હું શબ્દ બોલીશ, તમારે સાંભળીને લખવાનું છે. ચાલો શબ્દ લખો. આકાશ. લખો. તળાવ. તળાવ. લખો હવે. વિમાન. લખો હવે. શિયાળ.
લખો હવે. જામફળ. જામફળ. પ્રશ્ન 4. સ્થાનિક પર્યાવરણમાં જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશે 5 વાક્યો લખવા. હવે તમારે પ્રશ્ન 4માં તમને ગમતા પશુ એટલે કે પ્રાણી, જંગલી પ્રાણી કે પાલતુ પ્રાણી ગમે તે ચાલે, અથવા તમને ગમતું પક્ષી, એના વિશે તમારે 5 વાક્યો લખવાના છે. લખો ચાલો. પ્રાણી કે પક્ષી ગમે એના વાક્ય લખવાના છે. ચાલો, બધાને વાક્ય લખાઈ ગયા? સંકેતભાઈ, તમે શેના વાક્ય લખ્યા? મોરના. વેદભાઈ, તમે કૂતરા વિશે વાક્ય લખ્યા. જયદીપભાઈ, તમે મોર. પાયલબેન, તમે મોર. મયંકભાઈ, તમે ગાય. તમે નિર્મિતભાઈ સિંહ વિશે. તમે જયરાજભાઈ ગાય. તમે અંકિતભાઈ કાગડા વિશે વાક્ય લખ્યા. તમે જયભાઈ ગાય વિશે. કિશોરભાઈ, તમે કાગડા વિશે. પછી હર્ષભાઈ, તમે મોર વિશે. બધાએ મોર વિશે બહુ વાક્ય લખ્યા હો. દક્ષભાઈ, તમે કાગડા વિશે. નક્ષભાઈ ગાય વિશે. આયુષભાઈ ઊંટ વિશે. તમે મોઇનભાઈ ગાય વિશે વાક્ય લખ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.